પ્રથમા બ્લડ બેંકને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા સ્પેનમાં ડેવલપિંગ કન્ટ્રી એવોર્ડ 2024 એનાયત કરાયો છે. ભારતમાં નવું બ્લડ શોધવાનું કામ પ્રથમા બ્લડ બેંક કરે છે. તેઓ દર વર્ષે 1.25 લાખ યુનિટ બ્લડ કલેક્શન અને વિતરણ પણ કરે છે. એએમએના સહયોગથી એક સેમિનાર પણ યોજીને બ્લડ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દર્દીને કેટલા બ્લડની જરૂરિયાત છે અને કયું બ્લડ જરૂરી છે તે માટેની માહિતી પણ આપવામાં આવી હતી. આ અવોર્ડ મેળવનારી ઇન્ડિયાની ચોથી બ્લડ બેંક છે, જેને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનનો બેસ્ટ બ્લડ બેંક ઇન ડેવલપિંગ કન્ટ્રીઝનો અવોર્ડ મળ્યો છે. જે એક બ્લડ બેંકના અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેમ કે વોલન્ટરી બ્લડ ડોનેશન કેટલું છે બ્લડ બેંકમાં, કેટલા ઇનોવેટિવ આઈડિયાઝ બ્લડ બેંકે અપનાવ્યા છે બ્લડ ડોનેશનને મોટિવેટ કરવા માટે, કેટલા રિસર્ચ પ્રોજેક્ટ કરવામાં આવે છે, કેટલા નવા સાયન્ટિફિકલી કોઈ પ્રૂવન ટોપિક્સ આપ્યા હોય, આવું કંઈ બધા અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને બ્લડ બેંકને અવોર્ડ સંસ્થા નક્કી કરતી હોય છે, ઇન્ટરનેશનલ સોસાયટી.